જૂનાગઢમાં લિસ્ટેડ બુટલેગરના પોસ્ટર લાગ્યા. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના જૂનાગઢ પોલીસે પોસ્ટર લગાવ્યા છે. જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરના પોસ્ટર લગાવવામાં આવ્યા અને ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કરાયો છે. મહત્વનું છે કે એપ્રિલ 2025માં ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે. ધીરેન કારિયા અને ટોળકી સામે આ સિવાય પણ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે પોલીસે ધીરેન કારિયાની માહિતી આપવા માટે જનતાને પણ અપીલ કરી છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલ. આમ છતાં પણ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ BNSSની કલમ 82 મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલો છે.